નમસ્કાર. ચાલો આજે વાત કરીએ માનવ શરીરના સૌથી શક્તિશાળી અને કહી શકાય કે સૌથી રહસ્યમય અંગની, એટલે કે મગજની. એક એવો સ્ત્રોત જેમાં અનંત શક્યતાઓ છુપાયેલી છે. આપણા શરીરનો પાવર હાઉસ એટલે આપણું મગજ. વિચારો, આપણો દરેક શ્વાસ, દરેક વિચાર, હાથ પગનું દરેક હલનચલન, આ બધું ક્યાંથી કંટ્રોલ થાય છે? બસ અહીંથી જ. એક એવું જટિલ કંટ્રોલ સેન્ટર છે જે આપણા આખા અસ્તિત્વને ચલાવે છે. પણ અસલી સવાલ તો એ છે કે આ નાનકડા અંગમાં આખરે કેટલી શક્તિ છુપાયેલી છે. આપણે એનો કેટલોક ઉપયોગ કરીએ છીએ? આ જ સવાલ આપણને આજની સફરમાં આગળ લઈ જશે. ચાલો આ રહસ્યને ઉકેલવાની કોશિશ કરીએ. તો ચાલો આપણા શરીરના આ અદ્ભુત અંગને સમજવાની શરૂઆત કરીએ. એને એક જાદુઈ પિટારી તરીકે જોઈએ તો કેવું? એક એવી પેટી જે અગણિત રહસ્યો અને શક્તિઓથી છલોછલ ભરેલી છે. અને આ જાદુઈ પિટારી શબ્દો એકદમ બરાબર છે, કેમ કે મગજ ખાલી શારીરિક ક્રિયાઓ જ નથી ચલાવતું. આપણી બધી લાગણીઓ, જૂની યાદો, સારા નરસા સપનાઓ, આ બધાનું સંચાલન પણ એ જ કરે છે. સાચે જ, એક કમાન્ડ સેન્ટર જેવું. સારું, તો હવે વાત કરીએ સૌથી રોમાંચક ભાગની, એ શક્તિની જે આપણા સૌની અંદર છે, પણ આપણે એનો ભાગ્યે જ ઉપયોગ કરીએ છીએ. એ છે આપણી સુષુપ્ત શક્તિ. જરા આ ચાર્ટ પર એક નજર નાખો. શું દેખાય છે? આપણે સભાનપણે એટલે કે જાણી જોઈને આપણા મગજની માત્ર 7% શક્તિ જ વાપરીએ છીએ. માત્ર 7%. બાકીની 93% શક્તિ તો એમ જ પડી રહી છે સુષુપ્ત અવસ્થામાં. આ આંકડો જ આપણને વિચારવા પર મજબૂર કરી દે છે, નહીં? આને સહેલાઈથી સમજવું હોય તો એમ કહી શકાય કે આપણું મન 2 ભાગમાં વહેંચાયેલું છે. એક છે જાગૃત મન, જેનો આપણે રોજબરોજના કામમાં ઉપયોગ કરીએ છીએ, અને બીજું છે અર્ધજાગૃત મન, જે એક બહુ મોટો વણવપરાયેલો ખજાનો છે. આઈસબર્ગ એટલે કે હિમશિલાનું ઉદાહરણ અહીં એકદમ ફિટ બેસે છે. જેમ દરિયામાં તરતા આઈસબર્ગનો નાનકડો ભાગ જ પાણીની ઉપર દેખાય છે અને મોટો વિશાળ હિસ્સો તો નીચે છુપાયેલો હોય છે, બસ એવું જ આપણી માનસિક શક્તિનું છે. તો સવાલ એ છે કે આ 93%માં છે શું? એમાં છે અનંત જ્ઞાન, અમર્યાદિત ક્ષમતા અને એવી અઢળક સંભાવનાઓ જે ફક્ત આપણી રાહ જોઈ રહી છે. જો એને જગાડી શકીએ તો કલ્પના બહારની સિદ્ધિઓ મેળવી શકાય. તો સવાલ એ થાય કે આ બધું કામ કઈ રીતે કરે છે? ચાલો હવે થોડું વિજ્ઞાન સમજીએ અને આ શક્તિને મગજની ભૌતિક રચના સાથે જોડીને જોઈએ. ખબર છે આપણા મગજમાં કેટલા કોષો છે? લગભગ 10 અબજ, જેને ન્યુરોન્સ કહેવાય છે. આટલી મોટી સંખ્યા જ બતાવે છે કે આપણું મગજ કેટલું જટિલ અને શક્તિશાળી છે. અને હવે સાંભળો એક ગજબની વાત. આપણું મગજ પોતાની વીજળી જાતે બનાવે છે, લગભગ 20 વોટ જેટલી. એટલે કે એક નાનકડા બલ્બને ચાલુ રાખી શકે એટલી. અને આ જ વીજળી આપણા વિચારોમાં ફેરવાય છે. છે ને કમાલની વાત? તો આ વિચારો બનવાની પ્રોસેસ છે કેવી? આમ તો સાદી લાગે, પણ છે બહુ અદ્ભુત. આપણું મગજ ગ્લુકોઝ અને ઓક્સિજનને બાળે છે, જેમાંથી એક પ્રકારની બાયોઇલેક્ટ્રિસિટી એટલે કે જૈવ વીજળી બને છે. અને આ જ ઇલેક્ટ્રિક સિગ્નલ્સ આપણા વિચારો બની જાય છે. સારું, વિચારો કેવી રીતે બને છે એ તો સમજ્યા, પણ સૌથી અગત્યની વાત હવે આવે છે. આ વીજળી અને રસાયણોની આપણા શરીર પર, આપણા સ્વાસ્થ્ય પર શું અસર થાય છે? આ કનેક્શન સમજવું બહુ જ જરૂરી છે. જો આપણી લાગણીઓ અને આપણું શરીર એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. એક તરફ છે ગુસ્સો અને ડર જેવી નકારાત્મક લાગણીઓ, અને બીજી તરફ છે શાંતિ અને સંતુલન. આ બંનેની અસર તદ્દન અલગ હોય છે. જ્યારે પણ ગુસ્સો કે ડર જેવી લાગણીઓ મનમાં આવે, ત્યારે મગજમાં શરીરને નુકસાન પહોંચાડતા કેમિકલ્સ બને છે. એનાથી બિલકુલ ઉલટું, જ્યારે મન શાંત અને સંતુલિત હોય ત્યારે એ શરીરને સાજું થવામાં મદદ કરે છે. અને આ શક્તિ એટલી બધી છે કે અસાધ્ય ગણાતા રોગોને પણ મટાડી શકે છે. આનો સીધો મતલબ એ થયો કે જો મન પર કાબૂ મેળવી લેવામાં આવે તો શરીર પર પણ કાબૂ મેળવી શકાય છે. જે બીમારીઓને આપણે અજે માનતા હતા એના પર પણ જીત મેળવવી શક્ય છે. આ વિચારમાં જ કેટલી તાકાત છે. તો અંતે સવાલ એ જ રહે છે, શું ખરેખર મન જ શરીરને કંટ્રોલ કરે છે? શું આપણા વિચારોની તાકાતથી જીવનને સંપૂર્ણપણે બદલી શકાય છે? આ સવાલો સાથે જ આજની વાતને અહીં વિરામ આપીએ. વિચારતા રહેજો.